વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરોમાં આપણે કોણીય વેગ અને કોણીય વેગ આધારિત એક્ઝામ્પલ્સ સોલ્વ કરી ચૂક્યા છીએ. જ્યારે આજના લેક્ચરમાં આપણે કોણીય પ્રવેગ અને કોણીય પ્રવેગ આધારિત એક્ઝામ્પલ્સ સોલ્વ કરવાના છે. રેખીય ગતિમાં આવતી ચલ રાશિઓ જેવી કે સ્થાનાંતર અને રેખીય વેગ વિશે આપણે જાણીએ છીએ અને તેનો ચાક ગતિમાં આવતી કોણીય સ્થાનાંતર અને કોણીય વેગ જેવી રાશિઓ સાથેનો સંબંધ પણ આપણે અગાઉના લેક્ચરમાં મેળવી ચૂક્યા છીએ, જેને આધારે આપણે કોણીય પ્રવેગને વ્યાખ્યાયિત કરી શકતા હોઈએ છીએ, જે આપણે આજના લેક્ચરમાં અભ્યાસ કરવાના છે. જો આપણે રેખીય ગતિની વાત કરતા હોઈએ તો રેખીય ગતિમાં સૂક્ષ્મ સ્થાનાંતરને આપણે ds વડે દર્શાવતા હોઈએ છીએ, જે આપણે જાણીએ છીએ, અથવા તો કે dx વડે પણ દર્શાવતા હોઈએ છીએ, જેનો એકમ આપણે શું કહીએ છીએ તો કે એ કોઈ અંતર છે એટલા માટે આપણે એનો એકમ મીટર લેતા હોઈએ છીએ. કોઈ લેન્થ છે, બરાબર છે, એટલા માટે આપણે એનો એકમ શું લઈએ છીએ? મીટર. ત્યારબાદ જો આપણે તત્કાલીન રેખીય વેગ અથવા તો કે રેખીય વેગ વિશે વાત કરવી હોય તો આપણે v શું લખીએ છીએ? ds/dt. અને તેનો એકમ તો કે ds/dt એટલે ds નો એકમ મીટર અને છેદમાં સમય, તો શું થઈ જશે? મીટર/સેકન્ડ. ત્યારબાદ આપણે સરેરાશ રેખીય પ્રવેગ, તો સરેરાશ રેખીય પ્રવેગને આપણે કઈ રીતે ડિનોટ કરતા હતા અથવા તો કે કઈ રીતે વ્યાખ્યાયિત કરતા હતા? તો કે વેગમાં થતા ફેરફારનો સમય દર એટલે કે ΔV/ΔT, અને તેને આધારે તત્કાલીન પ્રવેગ અથવા તો કે તત્કાલીન રેખીય પ્રવેગને આપણે A dV/dt સ્વરૂપે મેળવેલો હતો. ત્યાં આપણે શું કરતા હતા તો કે લિમિટ Δt ટેન્ડ્સ ટુ 0 ΔV/ΔT એટલે તમને શું મળતું હતું તો કે dV/dt, જેનો એકમ ઉપર શું છે તો કે વેગમાં થતો ફેરફાર, એનો એકમ શું હોય? મીટર/સેકન્ડ. છેદમાં શું છે તો કે સમયગાળો, એનો એકમ શું હોય? સેકન્ડ. એટલે એકમ શું થઈ જશે? મીટર/સેકન્ડ². ત્યારબાદ હવે આપણે ચાક ગતિમાં આવતી રાશિઓની વાત કરીએ તો ચાક ગતિમાં સૌપ્રથમ આપણે વાત કરીએ સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર. તો સૂક્ષ્મ કોણીય સ્થાનાંતરને આપણે કઈ રીતે દર્શાવી શકીએ તો કે સૂક્ષ્મ કોણીય સ્થાનાંતરને આપણે d થીટા વડે દર્શાવી શકીએ. અને થીટા જે છે તે થીટાને તમે બે એકમોમાં મેઝર કરી શકો, એક તો ડિગ્રીમાં અને બીજું રેડિયનમાં. પરંતુ રેડિયન જે છે તે તેનો SI એકમ છે, એટલે આપણે અહીંયા કોણીય સ્થાનાંતરનો એકમ શું લેશું તો કે રેડિયન. ત્યારબાદ હવે આપણે વાત કરીએ કોણીય વેગની. તો કોણીય વેગને આપણે અથવા તો કે તત્કાલીન કોણીય વેગને આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરતા હતા તો કે ઓમેગા dθ/dt. તો તેનો એકમ આપણે શું મળે તો કે dθ/dt. થીટાનો એકમ શું છે તો કે રેડિયન, છેદમાં શું છે? સમય, એટલે શું આવશે? રેડિયન/સેકન્ડ. અથવા આનો જો તમારે કોઈ બીજો એકમ કેવો હોય તો તમે રોટેશન/સેકન્ડ કહી શકો, જે આપણે પ્રકરણ 4 અને 5 નો અભ્યાસ કરેલો ત્યારે આપણે દાખલાઓમાં જોઈ ગયા છે. પરિભ્રમણ પ્રતિ સેકન્ડ, બરાબર છે. ત્યારબાદ હવે આપણે વાત કરીએ સરેરાશ કોણીય પ્રવેગની. જો રેખીય ચલ રાશિઓને જે રીતે આપણે વ્યાખ્યાયિત કરેલી છે એ જ રીતે આપણે અહીંયા ચાક ગતિમાં આવતી કોણીય ચલ રાશિઓને વ્યાખ્યાયિત કરી રહ્યા છીએ. તો જો તો રેખીય પ્રવેગ અથવા તો કે સરેરાશ રેખીય પ્રવેગ માટે આપણે શું કહીએ છીએ તો કે સરેરાશ પ્રવેગ બરાબર ΔV/ΔT. ત્યાં ΔV શું છે તો કે રેખીય વેગમાં થતો ફેરફાર અને ΔT શું છે તો કે સમયગાળો. તો અહીંયા શું આવશે તો કે અહીંયા alpha is equals to
કોણીય વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. કોણીય વેગને આપણે ઓમેગા વડે દર્શાવીએ છીએ, તો આ રીતે લખી શકાય. અને તત્કાલીન કોણીય પ્રવેગની આપણે જો વાત કરતા હોઈએ તો તેને આલ્ફા d ઓમેગા બાય dt વડે દર્શાવી શકીએ આ સૂત્ર પરથી. કેમ કે જ્યારે તત્કાલીન કોણીય પ્રવેગની વાત કરવામાં આવે ત્યારે આપણે સમયગાળાને શું કરી દઈશું તો કે શૂન્યવત લઈ લઈશું. ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0, તો આપણે શું મળી જશે d ઓમેગા બાય dt. અને જેનો એકમ શું થઈ જશે તો કે તેનો એકમ થઈ જશે રેડિયન પર સેકન્ડ સ્ક્વેર અથવા રોટેશન પર સેકન્ડ સ્ક્વેર. રોટેશન પર સેકન્ડ સ્ક્વેર. આ રીતે આપણે તેના એકમને દર્શાવી શકીએ. હવે જો આપણે રેખીય સ્થાનાંતર અને કોણીય સ્થાનાંતર વચ્ચેનો સંબંધ જાણીએ છીએ. શું છે જે આપણે અહીંયા લખીએ તો કે s r થીટા. જો r ત્રિજ્યાનું કોઈ વર્તુળ રચાતું હોય તો ગતિ દરમિયાન જો તો આપણે અત્યારે માત્ર વર્તુળાકાર ગતિની જ વાત કરી રહ્યા છીએ. ખાસ સમજો, અહીંયા સેન્ટર હશે. હવે સમયગાળો આપણે સૂક્ષ્મ લઈએ છીએ તો શું થશે, કણ અહીંયા કોઈ p સ્થાનેથી તેના કોઈ બાજુના જ અથવા તો કે અત્યંત નજીકના બિંદુ આગળ પહોંચેલો છે p ડેશ આગળ. તો જો તો તમને અહીંયા કોણીય સ્થાનાંતર શું મળશે સૂક્ષ્મ. અને અહીંયા રેખીય સ્થાનાંતરની વાત કરીએ તો એ લગભગ કેટલું હશે તો કે રેખીય અંતર જેટલું જ, બરાબર, ચાપ જેટલું જ. અને દિશા કઈ તરફ છે સ્થાનાંતરની જો તો ચેક કરો તો રેખીય સ્થાનાંતરની તો કયા તરફ અથવા તો કે સ્પર્શકની દિશામાં, જે આપણે વિગતે અભ્યાસ પ્રકરણ 4 માં નિયમિત વર્તુળાકાર ગતિ દરમિયાન કરી ચૂક્યા છે, બરાબર છે. તો અહીંયા જો તો ચેક કરો તો અહીંયા જે કઈ થીટા બને છે, બરાબર છે, એ થીટા અને આ જે કઈ સ્થાનાંતર થાય છે અથવા તો કે જે કઈ સ્થાનાંતર થાય છે એ બંને એકબીજાને કેવા છે લંબ હશે. અથવા તો કે અહીંયા જે કઈ આ જે કઈ સ્થાનાંતરની દિશા છે તે હંમેશને માટે અહીંયા જે કઈ તમને ત્રિજ્યા મળશે તેને કેવો હશે લંબ જ, બરાબર. જ્યારે વર્તુળાકાર ગતિની વાત કરી રહ્યા હોઈએ ત્યારે, બરાબર છે. ત્યારબાદ હવે આપણે વાત કરીએ રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેના સંબંધની, બરાબર. અહીંયા આપણે શું લખેલું છે તો કે ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો, જે આપણે જાણીએ છીએ. ત્યારબાદ જો આપણે વાત કરતા હોઈએ રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેના સંબંધની, તો સદિશ સ્વરૂપે આપણે શું લખીએ છીએ તો કે v ઓમેગા ક્રોસ r, બરાબર છે. અહીંયા આપણે જો તો મૂલ્ય દર્શાવેલા છે, બરાબર છે. આપણે અહીંયા દિશાની જરૂર નથી, કેમ કે આ જે કઈ વેક્ટરો છે ને આ બધા વેક્ટરો કેવા છે એક્સિયલ વેક્ટર. મેં તમને અગાઉ પણ કીધેલું હતું, જે કોઈ અક્ષને અનુલક્ષીને હશે, બરાબર છે, એની દિશા, બરાબર, જે આપણે જમણા હાથના નિયમ પરથી અથવા તો કે સ્ક્રૂના નિયમ પરથી મેળવતા હોઈએ છીએ, બરાબર. એટલે આપણે અત્યારે દિશાને ધ્યાનમાં લેતા નથી, જે આપણે જમણા હાથના નિયમ પરથી મેળવી શકતા હોઈએ છીએ. તો v આપણે શું અભ્યાસ કરી ચૂક્યા છીએ તો v ઓમેગા r અથવા r ઓમેગા, જ્યાં મેં તમને શું કીધેલું r લંબ છે. કેમ કે જો આપણે વર્તુળાકાર ગતિની વાત કરતા હોય ને તો હું કોઈ સમયની કોઈ સૂક્ષ્મ ક્ષણ અથવા તો કે તત્કાલીન આપણે વાત કરી રહ્યા, તો તત્કાલીન વેગ તમને અહીંયા સ્થાનાંતરની દિશામાં અથવા તો કે સ્પર્શકની દિશામાં જ મળતો હશે. તો ત્યારે કેન્દ્રને અનુલક્ષીને આપણે શું કરતા હશું તો કે કોણીય વેગની વાત કરતા હશું. તો ત્યારે તમે જોઈ શકો છો કે આ કેન્દ્રને અનુલક્ષીને જ્યારે આપણે કોણીય વેગ મેળવતા હોઈએ ત્યારે કેન્દ્રથી આ જે કઈ p બિંદુ છે તેનો સ્થાન સદિશ જે છે તે જો તો વેગ સદિશને કેવો છે લંબ જ છે, બરાબર છે. એટલે તમને જે કઈ અહીંયા ત્રિજ્યા મળે છે એ શું હશે તેનો સ્થાન સદિશનું મૂલ્ય, બરાબર. એટલે કે ઓલરેડી r અને v બંને કેવા છે લંબ જ છે. અને વર્તુળાકાર ગતિ દરમિયાન કોઈ પણ બિંદુ આગળ તમે ચેક કરો, આ p' બિંદુ છે તો આ p' બિંદુ આગળ તમે સમયની કોઈ સૂક્ષ્મ ક્ષણે સ્થાન સદિશ ડ્રો કરો અને અહીંયા કોઈ વેગ સદિશ સ્પર્શકની દિશામાં ડ્રો કરશો તો એ બંને એકબીજાને લંબ જ હશે. પરંતુ મેં તમને કીધેલું કે જો આ અક્ષ પરનું તમે કોઈ બિંદુ લઈ લો અને તેને અનુલક્ષીને જો તમે કોણીય વેગની વાત કરતા હોય તો શું થશે તો કે ત્યારે આપને
શું મળતું હતું તો કે O ને અનુલક્ષીને જ્યારે આપણે તેની કોણીય વેગની વાત કરતા હતા ત્યારે આપણે ઓમેગા ક્રોસ ઓસી પ્લસ ઓમેગા ક્રોસ સીપી મળતું હતું અને ત્યાં આપણે આર ન લખી શકીએ, ત્યાં આપણે શું લખવું પડે આર લંબ, કેમ કે એનો મતલબ શું થઈ ગયો તો કે સદિશ v જે છે અથવા તો કે વેગની દિશાને કેવો લેવાનો છે સ્થાન સદિશ તો કે લંબ હોય ને એવો, એટલે કે સ્થાન સદિશનો લંબ ઘટક લેવાનો છે અથવા સ્થાન સદિશને લંબ વેગનો કોઈ તમે ઘટક લઈ શકો, બરાબર છે કે v ઓમેગા r લંબ પણ લખી શકાય અને v લંબ ઓમેગા r પણ લખી શકાય, બરાબર. જો તમે ટેક્સ્ટ બુકમાં જોશો ને તો ટેક્સ્ટ બુકમાં તમને v ઓમેગા r લંબ આપેલું છે, બરાબર. પરંતુ સ્થાન સદિશનો ઘટક મેળવવા કરતા વેગ જે છે એ વેગની તમને દિશા આપેલી હશે એટલે વેગ સદિશનો ઘટક મેળવવો સહેલો પડશે, બરાબર. એટલે આપણે v લંબ ઓમેગા r લખીએ છીએ અને દાખલામાં પણ તમને સરળ એ જ રહેશે અને જ્યારે આપણે આના કોણીય પ્રવેગ સમજીશું ત્યારે તમને વધુ વિગતે ખ્યાલ આવશે. તો ઓમેગા r અથવા તો કે v ઓમેગા r લંબ. તો એવી જ રીતે તમે જો તો રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ વચ્ચેનો સંબંધ પણ દર્શાવી શકો આને આધારે. તો જો તો રેખીય વેગ બરાબર ઓમેગા r અથવા તો કે વેગનો લંબ ઘટક બરાબર ઓમેગા r. તો અહીંયા જો તો a આલ્ફા r લખી શકાય નહીં. ઘણી જગ્યાએ તમને આવું લખેલું તમે જોઈ શકશો, બરાબર, પરંતુ આ લખવું યોગ્ય નથી. તો જેમ અહીંયા તમે રેખીય વેગનો લંબ ઘટક લ્યો છો તેમ તમારે અહીંયા પ્રવેગનો પણ શું કરવો પડે લંબ ઘટક લેવો પડે, બરાબર છે, જેને આપણે સ્પર્શીય પ્રવેગ કહેતા હોઈએ છીએ, જેને at વડે અથવા તો કે એક કેપિટલ T વડે પણ દર્શાવતા હોઈએ છીએ, બરાબર. તમે બંને રીતે સ્મોલ t વડે દર્શાવો, કેપિટલ T વડે દર્શાવો, જેને ઇંગ્લિશમાં કહેવાય ટેન્જેન્શિયલ એસેલરેશન અથવા તો કે સ્પર્શીય પ્રવેગ અથવા ચોખ્ખા પ્રવેગનો આ કેવો ઘટક છે તો કે સ્પર્શીય ઘટક છે, બરાબર છે, એવું પણ તમે કહી શકો. તો આ રીતે આપણે રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ વચ્ચેનો સંબંધ મેળવી શકતા હોઈએ છીએ. હવે તમને એવું થતું હશે કે આ શું છે, તો જ્યારે આપણે પ્રકરણ 5 નો અભ્યાસ કરી રહ્યા હતા અને પ્રકરણ 4 નો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે આપણે નિયમિત વર્તુળાકાર ગતિની વાત કરતા હતા અને જ્યારે આપણે સમતલ વક્રાકાર રસ્તા અને ઢોળાવવાળા વક્રાકાર રસ્તાનો અભ્યાસ કરેલો હતો ત્યારે મેં તમને કીધેલું સ્યુડો ફોર્સ, બરાબર છે, જેના લીધે વક્રાકાર જ્યારે વર્તુળાકાર કોઈ વાહન ગતિ કરી રહ્યું હોય ત્યારે જો એકાએક એની સ્પીડ વધી જાય તો વાહન બહારની દિશામાં ફેંકાઈ જાય છે, જેનું કારણ શું છે તો કે સ્પર્શીય પ્રવેગ, બરાબર છે, જે આપણે હમણાં સમજીએ. તો આ જે કઈ રેખીય પ્રવેગનો કોણીય પ્રવેગ સાથેનો જે સંબંધ છે તે તમને ટેક્સ્ટ બુકમાં આપેલો નથી, પરંતુ તે આપણે મેળવી શકતા હોઈએ છીએ. જે કઈ રીતે હોય છે જે આપણે જોઈએ. તો કે રેખીય પ્રવેગનું આપણે સૂત્ર જાણીએ છીએ, શું છે તો કે a dv/dt. a dv/dt જેને આપણે શું કહીએ છીએ તત્કાલીન રેખીય પ્રવેગ, જેને આધારે આપણે રેખીય પ્રવેગનો કોણીય પ્રવેગ સાથે શું સંબંધ છે તે મેળવી શકીશું, બરાબર છે. તો હવે આપણે જોઈએ રેખીય પ્રવેગનો કોણીય પ્રવેગ સાથેનો સંબંધ. જો રેખીય પ્રવેગને આપણે સદિશ સ્વરૂપે લખતા હોઈએ તો શું લખીએ છીએ તો કે dv/dt. હવે જો આપણે એ જાણીએ છીએ કે રેખીય વેગ v ઓમેગા ક્રોસ સદિશા માટે સદિશ a શું લખાશે તો કે d/dt વિકલન કરીશું કોનું ઓમેગા ક્રોસ r નું. તો જો તમે
આનું વિકલન કરશો તો તમને શું મળશે? તો કે પહેલું અચળ ગુણ્યા બીજાનું વિકલન પ્લસ હવે શું થશે? તો કે બીજાનું આપણે જેનું વિકલન કરેલું છે એની સિવાયના પદનું વિકલન અને ત્યારબાદનું જે છે એમનું મચો. ખાસ સમજો અહીંયા આપણે શું કીધું. જો આપણે જ્યારે f ma ની વાત કરતા હતા ત્યારે શું કહેતા હતા? તો કે જો અહીંયા આપણે વિકલન કરવાનું થાય ને તો આપણે df/dt અને અહીંયા શું લખતા હતા? તો કે m અચળ da/dt. કેમ કે અચળ પદ હતું ને એટલે. બાકી અહીંયા પણ એ જ વસ્તુ થાય છે. જો પહેલું એમનું બીજાનું વિકલન પ્લસ એમનું વિકલન એમ પણ અચળ જે વસ્તુ છે અચળનું વિકલન શું હોય? 0. એટલે આ પદ આવે નહીં. મેં તમને અગાઉ પણ જ્યારે આપણે વિકલન વિશે અભ્યાસ કરેલો હતો ત્યારે મેં તમને કીધેલું હતું. બરાબર છે? તો અહીંયા એક જે રાશિ છે તે અચળ હોય છે. એટલા માટે આપણે જે અચળ રાશિ હતી તેને ડાયરેક્ટ એમનું મૂકી દેતા હતા અને બીજી રાશિમાં આપણે ડાયરેક્ટ શું કરી દેતા હતા? વિકલન લઈ દેતા હતા. જ્યારે આપણે અહીંયા વાત કરીએ તો મેં તમને કીધું હતું કે જો આપણે વ્યાપક રીતે વાત કરતા હોઈએ તો દરેક કણો માટે r પણ અલગ અલગ હશે અને ઓમેગા દરેક ક્ષણે પોતાનું મૂલ્ય બદલતું હોય છે. બરાબર છે? અને દિશા પણ બદલાતી હોય છે, જે આપણે વિગતે લાસ્ટ લેક્ચરમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો તમને આવું મળશે. તો હવે જો તો માટે સદિશ a શું લખાશે? તો કે ઓમેગા ક્રોસ dr/dt એટલે શું થઈ જશે? રેખીય વેગ પ્લસ d ઓમેગા/dt જે શું છે? તો કે આલ્ફા ક્રોસ સદિશ r. બરાબર છે? આ dr/dt જે છે બરાબર સ્થાન સદિશનું તમે સમયની સાપેક્ષે એકવાર વિકલન કરશો તે જે તમને શું આપશે? તો કે રેખીય વેગ. અને એવી જ રીતે d ઓમેગા/dt શું આપે? તો કે કોણીય પ્રવેગ. જે આપણે જાણીએ છીએ આ શું છે? કોણીય વેગ. કોણીય વેગનું સમયની સાથે એકવાર વિકલન. બરાબર છે? તો તમને આ રીતે મળશે. જેનું કારણ શું છે એ તમારે અહીંયા દર્શાવી દેવાનું. કારણ કે સદિશ v dr/dt તથા સદિશ આલ્ફા d ઓમેગા/dt. બરાબર? આ રીતે તમને મળી જશે. હવે જો તો ઓમેગા ક્રોસ v પ્લસ આલ્ફા ક્રોસ r એટલે આ પણ તમને એક સદિશ આપશે અને આ પણ એક સદિશ આપશે, જેનું પરિણામી સદિશ શું છે? રેખીય પ્રવેગ. એટલે કે આ રેખીય પ્રવેગનો એક ઘટક આપશે અને આ રેખીય પ્રવેગનો બીજો ઘટક આપશે. બરાબર છે? હવે જો આપણે એ જોઈએ એ શું છે? તો જ્યારે કોઈ કણ અહીંયા ખાસ ધ્યાન આપજો. આ રીતે વર્તુળાકાર ગતિ કરતો હશે કોઈ આ z અક્ષને અનુલક્ષીને. જો અક્ષને આપણે નીચેથી દર્શાવીએ. બરાબર? જેથી તમને ખ્યાલ આવે કે અક્ષ કેમ છે. તો કે જો ખાસ સમજો અક્ષ આમ ઊભી છે અને કણ જે છે ને આવી રીતે વર્તુળાકાર ગતિ કરે છે. બરાબર છે? તો આ જે છે એનું સેન્ટર છે અને આ કોઈ p બિંદુ આગળ રહેલો કોણ છે. બરાબર? તો આ શું થઈ જશે? એનો સ્થાન સદિશ થઈ જશે. એનો શું થઈ જશે? સ્થાન સદિશ, જેનું મૂલ્ય કેટલું હોય? તો કે ત્રિજ્યા જેટલું. બરાબર છે? હવે આ બિંદુ આગળ વેગની દિશા કઈ તરફ હશે? તો કે વેગની દિશા સ્પર્શકની દિશામાં હશે. અને આ દિશા જે છે ને એ કઈ તરફ છે જે તમને ખાસ ખબર હોવી જોઈએ. તો કે મોડમાં અંદર તરફ છે. કેમ કે જો મેં તમને કીધું ને આ કોઈ અક્ષ છે જેને આપણે કહી દઈએ, ચાલો સપોઝ કે z અક્ષ. z અક્ષને અનુલક્ષીને કોઈ કણ આ રીતે લંબ સમતલમાં શું કરે છે? વર્તુળાકાર ગતિ કરે છે. તો આ બિંદુ આગળ
જ્યારે કણ હશે ત્યારે તેનો વેગ તો કે સ્પર્શકની દિશામાં કઈ તરફ હોય? અંદર તરફ. ખાસ સમજો, આ કોઈ ઊભી અક્ષને અનુલક્ષીને કોઈ કણ ઝૂમ 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 એવી રીતે ગતિ કરે છે. એ દરમિયાન આ બિંદુ આગળ P બિંદુ આગળ તેનો વેગ કઈ તરફ હોય? સ્પર્શકની દિશામાં. એટલે કે આ જે V છે તેની દિશા કઈ તરફ છે? તો કે આમ અંદર તરફ, બોર્ડની અંદર તરફ. બરાબર છે? જે તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ. હવે જો અહીંયા શું છે? તો કે અહીંયા r છે. બરાબર? અથવા આપણે સદિશ r લખી દઈએ, સ્થાન સદિશ છે. હવે આ જે v છે અને આ r છે, તો એને આધારે તમને ઓમેગા કઈ તરફ મળે? તો કે ઓમેગા આપને z અક્ષની દિશામાં મળે. બરાબર છે? ઓમેગા કઈ તરફ મળે? z અક્ષની દિશામાં મળે, જેનો આપણે વિગતે અભ્યાસ કરી ચૂક્યા છીએ. બરાબર? કેમ કે v ઓમેગા ક્રોસ r થતું હોય છે અને જે આપણે જાણતા હોઈએ છીએ. બરાબર? કેમ કે આપણે કીધેલું હતું r ક્રોસ ઓમેગા લેવાય કે ઓમેગા ક્રોસ r. તો આપણે કીધેલું કે ઓમેગા ક્રોસ r લઈ શકાય, કેમ કે જમણા હાથના નિયમ પરથી તો જ તમને v ની દિશા આ તરફ મળે, નહીતર v ની દિશા આ તરફ મળે. બરાબર? તો ઓમેગા આપને z અક્ષની દિશામાં જ મળશે. બરાબર? હવે જો તમને અહીંયા શું મળે છે? સૌપ્રથમ તો કે ઓમેગા ક્રોસ v. ઓમેગા ક્રોસ v એટલે કઈ દિશા આપશે તમને? તો કે જો ઓમેગા અહીંયા છે અને v અહીંયા છે. બરાબર? પણ આ બંને એક દિશામાં નથી. ઓમેગા તો કે z અક્ષની દિશામાં અને v કઈ દિશામાં છે? તો કે v આ દિશામાં છે. બરાબર છે? તો આને જો તમારે હજુ સારી રીતે સમજવું હોય તો શું કરે? તો આ જે ઓમેગા છે ને એ ઓમેગાને અહીંયા મૂકી દેવાય. ઓમેગા જે છે એને અહીંયા મૂકી દેવાય p બિંદુ આગળ. એટલે દિશા કઈ તરફ છે? p બિંદુ આગળ મૂકો તો પણ z અક્ષની દિશામાં જ થાય. અને જો તમને ખ્યાલ આવતો હોય તો ત્યાં રહેવા દો. બરાબર છે? ત્યાં ને ત્યાં જ આપણે એને રહેવા દઈએ. અને હવે સમજીએ. જો આ જે વ્હાઇટ ચોક છે ને એ શું છે? ઓમેગાની દિશા. આ શું છે? સદિશ r. અને આ શું થઈ ગયું? p બિંદુ આગળનો વેગ. એટલે આવી રીતે છે 3 આ શું છે? તો કે સદિશ v ની દિશા. આ છે ઓમેગાની દિશા. આ શું છે? સદિશ r ની દિશા. હવે જો તો આ જે કઈ p બિંદુ છે તે p બિંદુ આગળ હું આ રીતે ઓમેગાની દિશા દર્શાવી શકું. r અને v બંનેને લંબ તો એ જ થયું. હવે જો તમારે ઓમેગા ક્રોસ v કરવું છે, ઓમેગા ક્રોસ v કરવું હોય તો આ ઓમેગા છે અને આ શું છે? v. તો શું થઈ જાય? તો કે ઓમેગા ક્રોસ v કરીએ તો જમણા હાથના નિયમ પરથી આપણે શું કરવું પડે? આંગળીઓને તે દિશામાં વાળવી પડે. જો તો આ દિશામાં વાળી ઓમેગા ક્રોસ v. તો આ બંનેને લંબ, પણ કઈ તરફ? તો કે આ અંદરની તરફ, વર્તુળની અંદરની દિશામાં તમને પ્રવેગ મળે છે. ખાસ સમજો, જો આ જે કઈ પ્રવેગ છે તેને આપણે આ બિંદુ આગળ મૂકીએ તો તમને અહીંયા મળશે ઓમેગાની દિશા. આ તો શું હતી? સ્પર્શકની દિશામાં, તો કે વેગની દિશા. બરાબર? એટલે બંને આવી રીતે તમને મળી ગયા. અને સ્થાન સદિશ તમને અહીંયા આપેલો છે આવી રીતે. તો હવે જો તો તમે ઓમેગા ક્રોસ v કરો તો તમને પ્રવેગ કઈ તરફ મળે? તો કે આ તરફ, અથવા તો કે આ દિશામાં. બરાબર છે? તો અહીંયા તમને કઈ પ્રવેગ આ દિશામાં મળતો હશે. બરાબર છે? તો આ પ્રવેગનો કયો ઘટક થઈ ગયો? તો કે ત્રિજ્યાવર્તી ઘટક, અથવા તો કે કેન્દ્રગામી પ્રવેગ થઈ ગયો, જે આપણે અગાઉ વિગતે અભ્યાસ કરી ચૂક્યા છે. બરાબર છે? જ્યારે આપણે નિયમિત વર્તુળાકાર ગતિનો અભ્યાસ કરેલો હતો ત્યારે આપણે આને શું કહેતા હતા? તો કે કેન્દ્રગામી પ્રવેગ. અને જો એટલા માટે જ કેન્દ્રગામી પ્રવેગ જે છે તેનું મૂલ્ય આપણે શું મળતું હતું? તો કે AC. અહીંયા જો સદિશ AC શું લખાય? ઓમેગા ક્રોસ v. તો AC શું થઈ જાય? ઓમેગા ઇન્ટુ v sin. શું આવશે? જો અહીંયા મૂલ્ય લખીએ છીએ AB sin θ લખાય ને. બરાબર છે? તો અહીંયા શું થઈ જશે? A નું મૂલ્ય, B નું મૂલ્ય, sin θ. પણ θ કેટલો? તો કે ઓમેગા અને v બંને પણ કેવા છે? એકબીજાને પરપેન્ડિક્યુલર. કેમ કે ઓમેગા z અક્ષમાં, સ્થાન સદિશ આ તરફ અને વેગ આ દિશામાં, અને લંબ. બરાબર છે? તો એ બંને તમને 90 ડિગ્રીએ મળશે. તો માટે AC આવું લખાશે. માટે AC શું થઈ જાય? ઓમેગા ઇન્ટુ v. કેમ કે sin 90 ડિગ્રી શું હોય છે?
1. હવે જો તો v શું લખાય તો કે v તો ઓમેગા r લખાય. તો AC શું થઈ ગયું ઓમેગા r, જે આપણે જાણીએ છીએ આ સૂત્ર, બરાબર, જે આપણે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છીએ. અને અથવા જો તમે v ની વેલ્યુ પુટ અપ નથી કરતા તો આપણે શું લખતા હતા AC ઓમેગા બરાબર v બાય r અને vn ને તો AC શું મળે તો કે v સ્ક્વેર બાય r, બરાબર છે. આ રીતે આપણે કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય મેળવતા હતા, કેમ કે દિશા તો આપણને ખબર જ હતી કઈ તરફ હોય તો કે કેન્દ્ર તરફ અને ત્રિજ્યાવર્તી, બરાબર છે. એટલા માટે આને ત્રિજ્યાવર્તી પ્રવેગ અથવા કેન્દ્રગામી પ્રવેગ પણ કહી શકાય, બરાબર છે. તો આ રીતે તમે એને દર્શાવી શકો. એને AC વડે પણ દર્શાવી શકાય અને AR વડે પણ દર્શાવી શકાય, બરાબર. ત્રિજ્યાવર્તી કહીએ છીએ એટલા માટે ઘણી જગ્યાએ AR વડે પણ દર્શાવેલું હોય છે. આપણે અગાઉ અભ્યાસ કરેલો ત્યારે આપણે આને કેન્દ્રગામી પ્રવેગ તરીકે વ્યાખ્યાયિત કરતા હતા અને આને આમ પણ સેન્ટ્રીપેટલ એક્સેલરેશન કહેવાય, એટલા માટે આપણે એને AC વડે જ દર્શાવીશું, બરાબર. તો ખ્યાલ આવી ગયો. ઓમેગા ક્રોસ v શું છે એ તમને શું આપશે AC સદિશ, બરાબર, કેન્દ્રગામી પ્રવેગ અથવા તો કે આ જે કઈ રેખીય પ્રવેગ છે તેનો ત્રિજ્યાવર્તી ઘટક, બરાબર છે, અથવા તો કે કેન્દ્ર તરફની દિશામાંનો ઘટક. હવે જોઈએ આપણે આલ્ફા ક્રોસ r શું આપશે. હવે આલ્ફા એટલે શું તો કે આલ્ફા d ઓમેગા dt. તો ઓમેગાની દિશામાં જ આલ્ફાની દિશા હશે, કેમ કે સમયને તો કોઈ ડાયરેક્શન હોતી નથી. તો અહીંયા આલ્ફા પણ કઈ દિશામાં હશે તો કે z અક્ષની દિશામાં હશે, બરાબર છે. હવે જો તો આલ્ફા z અક્ષની દિશામાં છે અને r કઈ દિશામાં છે તો કે r જે છે એ આ દિશામાં છે. તો હવે કરો તો જો તો આલ્ફા ક્રોસ r તો આ દિશામાં તમને મળે છે. જો ખાસ સમજો, z અક્ષની જે કે ઊભી અક્ષ છે તેને અનુલક્ષીને કણ આમ તેની ફરતે આમ વર્તુળાકાર ગતિ કરે છે અને એ દરમિયાન p બિંદુ આગળ પહોંચે ત્યારે તેનું સ્થાન સદિશ આ રીતે દર્શાવે છે. હવે આલ્ફા જે છે તો આ ઊભી અક્ષ પર છે, ઉપર તરફ, બરાબર છે. તો આલ્ફા ક્રોસ r કરવું છે જમણા હાથના નિયમ પરથી. આલ્ફા ક્રોસ r કઈ તરફ મળશે તો કે બોર્ડની આમ અંદર તરફ લંબ. તો આ v ની દિશામાં તમને શું મળશે એક પ્રવેગનો અન્ય ઘટક મળશે જેને આપણે AT વડે દર્શાવતા હોઈએ છીએ, બરાબર. તો આ કોની દિશા થઈ ગઈ સદિશ AC ની અને આ કોની દિશા થઈ ગઈ સદિશ AT ની, બરાબર છે. તો એને આપણે શું કહીએ છીએ સ્પર્શીય પ્રવેગ, જેને ઇંગ્લિશમાં શું કહેવાય ટેન્જેન્શિયલ એક્સેલરેશન. એટલા માટે આપણે એને AT વડે દર્શાવતા હોઈએ છીએ, જેને આપણે શું કહીશું તો કે સ્પર્શીય પ્રવેગ અથવા તો કે રેખીય પ્રવેગનો ઘટક એવું પણ કહી શકાય, અથવા તો કે સ્પર્શીય ઘટક. તો AT તમને શું મળશે જો ખાસ સમજો આલ્ફા ક્રોસ r, બરાબર છે. અથવા આપણે પહેલા એને સદિશ સ્વરૂપે લખીએ અને ત્યારબાદ તેના મૂલ્યની વાત કરીએ. તો AT શું થઈ ગયું આલ્ફા r sin. હવે એ પણ 90 ડિગ્રી, કેમ કે મેં તમને સમજાવ્યું v અને r બંને લંબ છે, તો v ની દિશામાં જ AT છે, AT આ દિશામાં છે અને r આ દિશામાં છે, તો એ બંને એકબીજાને કેવા હશે લંબ જ હશે, બરાબર છે. આમ ઉપર તરફ નથી, કઈ દિશામાં છે અંદર તરફ, અને r આ દિશામાં છે, બરાબર છે. તો AT શું થઈ ગયું આલ્ફા r, જે મેં તમને સમજાવ્યું ને કે આલ્ફા r શું હોવું જોઈએ તો કે પ્રવેગનો એ ઘટક કે જે સ્થાન સદિશને કેવો હોય લંબ હોય, બરાબર છે. એટલા માટે આપણે અહીંયા AT આલ્ફા r જ લખવું પડે. ત્યાં તમે A આલ્ફા r ન લખી શકો, કેમ કે A ક્યાં હોય એ સમજાવવું હોય તમને. જો તો આ પ્રવેગનો એક ઘટક અને આ પ્રવેગનો બીજો ઘટક, તો ચોખ્ખો પ્રવેગ ક્યાં હશે તો કે નેટ એક્સેલરેશન અથવા તો કે રેખીય પ્રવેગ જે છે ચોખ્ખો તે આ દિશામાં હશે. પરિણામી સદિશ તો તમને આ દિશામાં જ મળે ને, અને પરિણામી સદિશની દિશામાં શું હશે ચોખ્ખો પ્રવેગ, જેને સદિશ A વડે પણ દર્શાવાય અથવા તો એને તમે સદિશ A નેટ પણ કહી શકો, બરાબર છે. ચોખ્ખો પ્રવેગ અથવા તો કે રેખીય પ્રવેગ જે તમને એ દિશામાં મળતો હોય છે, બરાબર. તો સદિશ A શું લખાશે તો કે સદિશ A જો હું અહીંયા લખું છું જેની તમને
તમને ખાસ ખબર હોવી જોઈએ, બરાબર છે? તો સદિશ A is equals to AC plus AT, બરાબર છે? આ કેન્દ્ર તરફનો ઘટક અને આ સ્પર્શકની દિશામાંનો ઘટક, જે તે બિંદુ આગળ સ્પર્શકની દિશામાંનો ઘટક અને આ તો કે કેન્દ્ર તરફનો ઘટક, જે બંને એકબીજાને કેવા છે 90 ડિગ્રી, બરાબર છે? તો આવી રીતે તમે કેન્દ્રગામી પ્રવેગ અને સ્પર્શીય પ્રવેગના મૂલ્યો મેળવી શકો. તો આ સૂત્રો જે છે જે તમને ખાસ ખબર હોવા જોઈએ. કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર તો તમે જાણો જ છો, ઓમેગા સ્ક્વેર r અથવા તો કે v સ્ક્વેર બાય r, બરાબર? તો આવી રીતે તમે AC અને AT ને દર્શાવી શકો. અને રેખીય પ્રવેગ જે છે એ શું છે? તો કે AC પ્લસ AT, બરાબર? તો આનું મૂલ્ય તમને શું મળે હવે એ જોઈએ, બરાબર છે? આ વાત થઈ ગઈ સદિશ સ્વરૂપની. હવે જો તો તમારે મૂલ્ય જોઈએ છે, તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ મુજબ આપણે જો કોઈ બે સદિશોનો પરિણામી સદિશ દર્શાવી રહ્યા હોઈએ અને તેનું મૂલ્ય જોતું હોય તો આપણે જાણીએ છીએ કે મોડ ઓફ સદિશ r આપણે શું કરતા હતા? તો કે જો આપણે આવો અભ્યાસ કરી ચૂક્યા છે, મોડ ઓફ સદિશ r અંડર રૂટ પહેલા સદિશના મૂલ્યનો વર્ગ પ્લસ બીજા સદિશના મૂલ્યનો વર્ગ પ્લસ 2ab cos થીટા. તો અહીંયા સદિશ a શું લખાશે? તો કે AC સ્ક્વેર પ્લસ AT સ્ક્વેર, કેમ કે આ બંનેનો પરિણામી છે ને, પ્લસ 2AC AT cos 90 ડિગ્રી, કેમ કે આ કેન્દ્ર તરફ છે ને આ સ્પર્શકની દિશામાં છે, જે બંને એકબીજાને કેવા છે? લંબ છે. તો cos 90 શું થઈ જાય? 0. તો માટે મોડ ઓફ સદિશ A અંડર રૂટ AC સ્ક્વેર પ્લસ AT સ્ક્વેર, બરાબર? અને મોડ ઓફ સદિશ A ને આપણે A વડે પણ દર્શાવતા હોઈએ છીએ, બરાબર છે? તો તમને રેખીય પ્રવેગનું મૂલ્ય કઈ રીતે મળે? તો કે અંડર રૂટ AC સ્ક્વેર પ્લસ AT સ્ક્વેર સ્વરૂપે મળે, બરાબર? હવે જ્યારે આપણે વર્તુળાકાર ગતિનો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે આપણે કેન્દ્રગામી પ્રવેગનો જ અભ્યાસ કરેલો હતો, કેમ કે જ્યારે પ્રકરણ 4 માં આપણે વર્તુળાકાર ગતિનો અભ્યાસ કરેલો ને ત્યારે આપણે એવું કીધેલું કે નિયમિત વર્તુળાકાર ગતિ. અને નિયમિત વર્તુળાકાર ગતિ કોને કહેવાય? તો કે જે વર્તુળાકાર ગતિમાં કણની ઝડપ અચળ રહેતી હોય. એટલે ત્યાં આપણે શું કહેતા હતા? તો કે v અચળ હશે, કણની ઝડપ કેવી હશે? અચળ હશે. અને ઝડપ અચળ છે તો વેગનું મૂલ્ય કેવું થયું? અચળ જ થયું. ઝડપ નથી બદલાતી તો વેગનું મૂલ્ય કેવું થયું? અચળ. તો જે હવે આપણે અહીંયા સમજીએ, અને ત્યારે મેં તમને કીધેલું કે સ્યુડો ફોર્સ જે છે, બરાબર છે, તે હું તમને બાદમાં સમજાવીશ. એટલે અત્યારે આપણે અહીંયા સાથે સાથે સમજીએ, કેમ કે અહીંયા આપણે AC અને AT નો અભ્યાસ કરેલો છે, બરાબર છે? તો સાથે સાથે આપણે હવે તે જોઈ લઈએ. તો નિયમિત વર્તુળાકાર ગતિ જ્યારે થતી હશે ત્યારે શું થતું હોય છે? તો કે કોઈ કણ આવા વર્તુળ માર્ગે અચળ ઝડપથી ગતિ કરતો હશે, બરાબર છે? આ એનું સેન્ટર છે. હવે જ્યારે કણ આ બિંદુ આગળ હોય ત્યારે એનો વેગ તો કે સ્પર્શકની દિશામાં, આ બિંદુ આગળ હોય ત્યારે તેનો વેગ તો કે સ્પર્શકની દિશામાં, આ બિંદુ આગળ હોય ત્યારે તો કે સ્પર્શકની દિશામાં. આપણે જાણીએ છીએ, બરાબર છે, કે જે તે ક્ષણે કોઈ પણ કણનો વેગ કઈ દિશામાં હશે? તો કે ગતિપથને દોરેલા સ્પર્શકની દિશામાં, બરાબર છે? જ્યારે કોઈ કણ વર્તુળાકાર ગતિ કરતો હોય, બરાબર? આવી રીતે તમને મળશે. તો આ શું છે? વેગની દિશા, સદિશ v ની દિશા. હવે જો તો જ્યારે નિયમિત વર્તુળાકાર ગતિ થતી હોય ત્યારે આપણે કહેતા હતા કે v જે છે તે v નું મૂલ્ય શું હશે? અચળ. આપણે કીધું હતું ને, ઝડપ અચળ હોય તો v
અથવા આપણે વેગની વાત કરતા હોઈએ તો મૂલ્ય કેવું હશે? અચળ. કેમ કે ઝડપની વાત આવે, ઝડપ જો અચળ હોય તો વેગનું મૂલ્ય શું હશે? અચળ. પરંતુ જુદી જુદી ક્ષણે જુદા જુદા બિંદુ આગળ તેનો વેગ જો તો જુદી જુદી દિશામાં છે, એટલે v નું મૂલ્ય અચળ છે, પરંતુ v ની દિશા શું થાય છે? v ની દિશા બદલાય છે. બરાબર છે? v ની દિશા અચળ નથી. ખાસ સમજજો. બરાબર છે? વેગની દિશા શું થાય છે? બદલાય છે. તો સદિશ v નું મૂલ્ય અચળ, પરંતુ સદિશ v ની દિશા શું થતી હશે? બદલાતી હશે. અને એટલા માટે આપણે એવું કહી શકીએ કે સદિશ v અચળ સદિશ નથી. હવે જો કોઈ સદિશ અચળ નથી અથવા તો કે વેગ જે છે એ અચળ સદિશ નથી તો કઈક પ્રવેગ હશે. બરાબર છે? અને એ પ્રવેગ કયો હશે? તો કે એ હશે કેન્દ્રગામી પ્રવેગ, જે માત્ર ને માત્ર શું કરતો હશે? એની દિશામાં ફેરફાર કરતો હશે. કેમ કે અહીંયા મૂલ્ય તો કેવું છે? તો કે મૂલ્ય અહીંયા અચળ છે વેગનું, જે આપણે જાણીએ છીએ કઈ તરફ હોય છે AC? તો કે સેન્ટર તરફ. બરાબર? ટુવર્ડ ધ સેન્ટર. આ શું થઈ ગઈ? AC ની દિશા કોઈ પણ ક્ષણે કઈ તરફ હોય છે? કેન્દ્ર તરફ. અને એટલા માટે જ આપણે કહીએ છીએ કે જ્યારે વર્તુળાકાર ગતિ થતી હોય ત્યારે કેન્દ્રમાંથી કંઈક કેન્દ્રગામી બળ લાગતું હશે, જેને લીધે કણની દરેક ક્ષણે શું થતી હશે? તો કે વેગની દિશા બદલાતી હશે. જો તો વેગની દિશા આ તરફ છે, તેમ છતાં તમે નેક્સ્ટ બિંદુએ જોશો તો વેગની દિશા શું થઈ ગઈ? બદલાઈ ગઈ. અહીંયા સ્પર્શકની દિશામાં તમને આ તરફ મળશે. જેનું કારણ શું છે? તો કે જેનું કારણ એ છે કે કેન્દ્રમાંથી તેને કોઈ બળ શું કરે છે? પકડી રાખે છે. બરાબર છે? તો કંઈક પ્રવેગ હશે, અને જે પ્રવેગ કઈ તરફ હશે? કેન્દ્ર તરફ જ હશે, જેને આપણે શું કહીએ છીએ? કેન્દ્રગામી પ્રવેગ. બરાબર છે? તો અહીંયા v અચળ સદિશ નથી. બરાબર છે? તો v ની દિશામાં ફેરફાર થતો હોવાથી કંઈક પ્રવેગ હશે જે કેન્દ્ર તરફની દિશામાં ત્રિજ્યાવર્તી હોય છે, જેને આપણે શું કહીએ છીએ? ત્રિજ્યાવર્તી પ્રવેગ અથવા કેન્દ્રગામી પ્રવેગ કહે છે, અને જેને AC વડે દર્શાવાય. બરાબર? આ તો આપણે જાણીએ જ છીએ. અને ત્યાં નિયમિત વર્તુળાકાર ગતિ હતી ને એટલે આપણે માત્ર ને માત્ર કેન્દ્રગામી પ્રવેગની ચર્ચા કરતા હતા. અને મેં તમને જ્યારે વક્રાકાર ઢોળાવવાળી ગતિ અથવા તો કે સમતલ વક્રાકાર ગતિ સમજાવેલી ત્યારે મેં કીધું જો એકાએક વાહનની સ્પીડ વધી જાય તો વાહન બહાર ફેંકાઈ જાય. બરાબર? હવે જો તો અહીંયા હું તમને એવું કહું છું કે v જે છે સદિશ v નું મૂલ્ય અચળ છે. બરાબર? એટલે તમને માત્ર ને માત્ર કેન્દ્રગામી પ્રવેગ મળે છે. પરંતુ જરૂરી નથી કે દરેક કણ અચળ ઝડપથી જ અથવા તો કે અચળ વેગથી, વેગનું મૂલ્ય અચળ રાખીને ગતિ કરતો હોય. કોઈ કણ તો એવો પણ હોય ને કે અહીંયા એનો વેગ શું હશે? v1, અહીંયા શું હશે? v2, અહીંયા શું હશે? v3, અહીંયા શું હશે? તો કે v4. ખાસ સમજજો હવે. બરાબર છે? તો અહીંયા વેગ કંઈક 5 મીટર પર સેકન્ડ, અહીંયા 7 થાય, અહીંયા 10 થાય, અહીંયા 15 થાય. અથવા એવું પણ બની શકે કે અહીંયા એનો વેગ 5 છે, અહીંયા 4 થાય, અહીંયા 3 થાય, 2 થાય, ઘટી પણ શકે. તો જો વેગના મૂલ્યમાં વધારો થાય છે એનો મતલબ શું થઈ ગયો? કંઈક પ્રવેગ છે જેના મૂલ્યમાં શું કરે છે? વધારો. અને જે કઈ દિશામાં હોય? તો કે વેગની દિશામાં જ હોય. ખાસ સમજજો, વેગની દિશામાં પ્રવેગ હોય તો જ વેગનું મૂલ્ય વધે. બરાબર છે? વેગની દિશામાં જો ન હોય તો એનું મૂલ્ય વધી શકે નહીં. બરાબર છે? જો વેગની વિરુદ્ધ દિશામાં હોય તો પ્રતિપ્રવેગ હોય. આપણે જાણીએ છીએ વેગની વિરુદ્ધ દિશામાં જે પ્રવેગ હોય એને આપણે શું કહેતા હોઈએ છીએ? પ્રતિપ્રવેગ. બરાબર? જે વેગમાં શું કરે? ઘટાડો. એટલા માટે તમારે જો એવું કેવું હોય કે v જે છે અથવા તો કે હું લખું અહીંયા વર્તુળાકાર ગતિ દરમિયાન
સદિશ v નું મૂલ્ય બદલાતું હોય, જો દિશા બદલવાનું કામ કોણ કરે છે તો કે કેન્દ્રગામી પ્રવેગ બદલાતું હોય તો કંઈક પ્રવેગ હશે જેને સ્પર્શીય પ્રવેગ કહે છે। સ્પર્શીય શું કરવા કહેવાય છે તો કે જો વેગના મૂલ્યમાં વધારો થતો હોય તો વેગની દિશામાં શું હોવો જોઈએ તો કે પ્રવેગ હોવો જોઈએ, કે આ દિશામાં પ્રવેગ હશે જેને આપણે સ્પર્શીય પ્રવેગ કહી શકીએ, અથવા વેગના મૂલ્યમાં ઘટાડો થતો હોય તો પ્રવેગ કઈ દિશામાં હોય તો કે વેગની એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં, આ સ્પર્શકની દિશામાં આ તરફ છે તો આ સ્પર્શકની દિશામાં આ તરફ હશે તો આને આપણે શું કહી શકીએ એટી જ કહી શકીએ, કેમ કે સ્પર્શકની દિશામાં જ છે પરંતુ દિશા વિરુદ્ધ છે કોના કરતા વેગની દિશા કરતા। સ્પર્શક તમે આ તરફે દોરી શકો ને આ તરફે દોરી શકો તો છે તો બંને સ્પર્શકની દિશામાં જ એટી, જો આ એટી હોય ને તો વેગમાં વધારો થાય ને આ એટી હોય તો વેગમાં શું કરે ઘટાડો કરે, આ શું કરશે વેગના મૂલ્યમાં વધારો અને આ વેગના મૂલ્યમાં શું કરે ઘટાડો। હવે જો તો સ્પર્શકનો જે કઈ પ્રવેગ છે સ્પર્શકની દિશામાં તે અને કેન્દ્રગામી પ્રવેગ બંને એકબીજાને કેવા છે તો કે બંને એકબીજાને લંબ છે, બરાબર છે, ખાસ સમજજો। અને એટલા માટે જો તો આ જે કઈ એસી પ્રવેગ છે એ એટી ને લંબ હોવાથી તમે જો પરિણામી પ્રવેગ દર્શાવતા હોય તો તેના મૂલ્યને કઈ રીતે દર્શાવાય તો કે √ac² + at² સ્વરૂપે, બરાબર છે। અને જો v અચળ છે એનો મતલબ શું થઈ ગયો તો કે આ જો v નું મૂલ્ય બદલાતું નથી એનો મતલબ શું થઈ ગયો અચળ છે તો at શું થઈ જાય 0, અને એટલા માટે જ આપણે નિયમિત વર્તુળાકાર ગતિમાં આપણે માત્ર ને માત્ર કેન્દ્રગામી પ્રવેગની જ વાત કરતા હતા। જો v અચળ મૂલ્ય ધરાવતો હોય, બરાબર છે, તો a આપણે શું લખીએ છીએ dv/dt ને, બરાબર, તો તમને અચળ છે v તો વિકલન શું મળે 0, બરાબર છે। તો at ને કઈ રીતે દર્શાવાય તો કે માત્ર v ના મૂલ્યનું વિકલન કરવાનું છે, તો at શું લખીશું dv/dt, પણ માત્ર મૂલ્ય, કેમ કે એ શું કરશે માત્ર મૂલ્યમાં જ ફેરફાર કરતો હશે, બરાબર, દિશા તો ફેરફાર કોણ કરે છે ac, તો at d/v/dt આ રીતે તમે લખી શકો। અને પ્રવેગનો એકમ તો આપણે જાણતા જ હોઈએ છીએ, બરાબર છે। અને આ હંમેશા કઈ તરફ હશે જે હંમેશા સ્પર્શકની દિશામાં હોય। હવે જો તો આના આધારે હું તમને એક ક્વેશ્ચન પૂછું કે વર્તુળાકાર ગતિ થાય છે, વર્તુળાકાર ગતિ કોઈ કણ કરે છે તો બે પૈકી કયો પ્રવેગ હોય જ, બે પૈકી કયો પ્રવેગ હોય જ તો કે વર્તુળાકાર ગતિ થતી હોય ને તો ફિક્સ નથી કે કણની જે કઈ ઝડપ છે અથવા તો કે વેગનું મૂલ્ય છે એ અચળ હોય જ કે અચળ ન જ હોય, ક્યારેક અચળ પણ હોય ને ક્યારેક અચળ ન પણ હોય, બરાબર છે। હવે અચળ હોય કે ન હોય દિશા તો કન્ટિન્યુઅસલી શું થાય છે ચેન્જ થાય છે દરેક બિંદુ આગળ, તો દિશામાં ફેરફાર કોણ કરે છે તો કે દિશામાં ફેરફાર AC કરે છે, ખાસ સમજજો, બરાબર, અને મૂલ્યમાં ફેરફાર કોણ કરે છે AT, બરાબર। તો દિશામાં તો નિયમિત વર્તુળાકાર ગતિ હોય કે માત્ર વર્તુળાકાર ગતિ હોય દિશામાં તો ફેરફાર થાય જ છે ને, તો જ્યારે વર્તુળાકાર ગતિ થતી હોય ને ત્યારે AC કમ્પલસરી હોય જ, બરાબર છે। અને જો વેગના મૂલ્યમાં ફેરફાર થતો હોય એટલે કે નિયમિત વર્તુળાકાર ગતિ ન હોય તો જ AT હોય, બરાબર છે, અથવા તો કે સ્પર્શીય પ્રવેગ હોય જેની તમને ખાસ ખબર હોવી જોઈએ, બરાબર છે। તો આ રીતે તમે AC અને AT ના મૂલ્યોને દર્શાવી શકો। ખાસ સમજો AT નું મૂલ્યને શું કીધું dv/dt, પરંતુ ત્યાં આપણે v નું શું લેવાનું છે માત્ર ને માત્ર મૂલ્ય જ લેવાનું છે, બરાબર છે। તો આ સૂત્ર અને AC નું સૂત્ર, AC નું શું સૂત્ર છે તો કે AC નું સૂત્ર આપણે અભ્યાસ કરી ચૂક્યા છે v²/r અથવા તો કે ω² r, એ બેમાંથી ગમે તે સૂત્રની મદદથી તમે AC મેળવી શકો અથવા તો કે કેન્દ્રગામી પ્રવેગ મેળવી શકો। તો હવે આપણે તેના રિલેટેડ અમુક એક્ઝામ્પલ સોલ્વ કરીએ જેથી કરીને તમારો કોન્સેપ્ટ વધુ ક્લિયર થાય, બરાબર છે।
જો v is equals to 2t અને r is equals to 9 મીટર હોય તો AC AT અને A ના મૂલ્યો મેળવો બરાબર છે અને તમારે એની દિશા જોતી હોય એ પણ મળી શકે એ કઈ રીતે મળે એ હમણાં હું તમને સમજાવીશ બરાબર છે સોલ્યુશન હવે જો તો v તમને 2t આપેલું છે AC જે છે AC શું થઈ જાય તો કે v²/r તો તમે ડાયરેક્ટલી લખી શકો આનો વર્ગ એટલે 4t નો વર્ગ ડિવાઇડ બાય 9 તો AC શું થઈ ગયું 4t²/9 અને આને જો હજી તમારે વધુ સરળ કરવું હોય ને તો આપણે એક કામ કરીએ કોઈ સમય મૂકી દઈએ બરાબર છે એટલે તમને સરળ રહે ત્યારબાદ આપણે t સ્વરૂપે પણ એક્ઝામ્પલ સોલ્વ કરીશું મૂલ્યો t બરાબર 3 સેકન્ડ માટે મેળવો ચાલો બરાબર તો હવે જો 3 સેકન્ડ કીધું છે તો શું થઈ જાય 4 ગુણ્યા 3 નો વર્ગ એટલે 9 ભાગ્યા 9 એટલે શું આવી જશે 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર તો આ શું મળી ગયું આપને AC હવે AT શું થાય તો મેં તમને કીધું dv/dt બરાબર છે એટલે આપણે મૂલ્ય જ લેવાનું છે તો d/dt અહીંયા તમને v નું મૂલ્ય જ આપેલું છે જે સમયની સાથે આ સંબંધ ધરાવે છે બરાબર તો એનું વિકલન શું થઈ જશે 2 હવે જો તો આમાં t રહ્યો જ નથી તો t બરાબર 3 સેકન્ડ મૂકવાની જરૂર નથી શું મળી ગયું ડાયરેક્ટલી AT 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર માટે અથવા તો કે A આપણી પાસે સૂત્ર છે AC² AT² તો આના પરથી અંડર રૂટ જો તો 4 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ તો શું મળી જશે તો કે અંડર રૂટ 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર ખાસ સમજો અંડર રૂટ 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવું આપણે મળી જાય તો આ મળી ગયા AC AT અને A ના મૂલ્યો ક્યારે t બરાબર 3 સેકન્ડ માટે હવે જો તો અહીંયા તમને દિશા શોધવાનું કીધું હોય તો કે આપણે હમણાં જ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે વર્તુળાકાર ગતિ થતી હોય અને જો v નું મૂલ્ય અને દિશા બંને બદલાતા હોય તો એક પ્રવેગ સ્પર્શકની દિશામાં જેને આપણે શું કહીએ છીએ AT અને એક પ્રવેગ કઈ તરફ હશે તો કે કેન્દ્ર તરફ ત્રિજ્યાવર્તી દિશામાં જેને આપણે શું કહીએ છીએ AC આ AC ની દિશા છે અને આ AT ની દિશા છે તો પરિણામી જે કાંઈ પ્રવેગ છે જેને આપણે શું કહીએ છીએ સદિશ A આની તમારે દિશા મેળવવી છે તો આપણે જાણીએ છીએ જો સદિશ A AT સાથે કંઈક કોણ બનાવતો હોય આલ્ફા જેટલો તો શું લખી શકાય tan alpha મેં તમને શીખવેલું હતું કે જેની સાથે કોણ બને છે તે ક્યાં લેશું આપણે છેદમાં અને અન્ય જે છે તે ઉપર અથવા આ પરિણામી સદિશની રીતે પણ તમે આને સોલ્વ કરી શકો બરાબર આનું જેટલું મૂલ્ય છે એટલું જ આનું મૂલ્ય છે તો આ AC થઈ ગયું આ શું થઈ જશે આનું મૂલ્ય તો કે AT અહીંયા જો તો કાટકોણ ત્રિકોણ બની ગયું તો હવે tan θ બરાબર શું લખાય તો કે sin θ cos θ બરાબર છે એટલે કે સામેની બાજુના છેદમાં પાછળની બાજુ કેમ કે બંનેના કર્ણ કેન્સલ તો સામેની બાજુ AC ની પાછળની બાજુ AT તો AC ના છેદમાં AT પણ આપણે જાણીએ છીએ જેની સાથે એંગલ બનતો હોય એને છેદમાં મૂકી દેવાનો બરાબર છે તો આ રીતે તમે મેળવી શકો જો મેં તમને એવું કીધું તો આની સાથે બીટા જેટલો કોણ બને છે તો આપણે શું લખી શકીએ તો કે tan બીટા શું લખાય તો કે જેની સાથે કોણ બને છે તે નીચે તો AT/AC બરાબર આવી રીતે આપણે એની દિશા મેળવી શકતા હોઈએ છીએ બરાબર તો અહીંયા જો તમને દિશા પૂછેલી હોય તો તમારે લખવું પડે જો સદિશ A AT સાથે આલ્ફા કોણ બનાવતો હોય તો tan alpha AC/2
80 તો શું થઈ જાય tan alpha AC કેટલો મળે છે આપણે તો કે AC 4 મળે છે 80 2 મળે છે તો 4 ભાગ્યા 2 એટલે શું મળી ગયું 2 માટે alpha tan inverse 2 આ રીતે તમે એની દિશા મેળવી શકતા હો છો બરાબર છે તો અહીંયા આપણે એક્ઝામ્પલમાં દિશાની વાત કરેલી નથી બરાબર તો આપણે અહીંયા દિશા મેળવવાની જરૂર છે નહીં હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ જેમાં આપણે એની દિશા પણ મેળવીશું બરાબર જેથી તમારો કન્સેપ્ટ જે છે એ વધુ ક્લિયર થઈ જશે હવે અહીંયા આપણે v અને r આપેલા હતા આની જગ્યાએ જો તમને ઓમેગા અને r આપેલા હોય તો આને આ જે કે તમને પૂછેલું હતું એનું એ જે તમને પૂછે તો તમને મળી જશે બધી વેલ્યુ તો કે આ મળી જશે તો કે ઓમેગા 2t અને r 2 મીટર હશે બરાબર છે હોય તો t બરાબર 2 સેકન્ડ સમયે AC AT અને સદિશ A મેળવો બરાબર સદિશ A એટલે શું થઈ ગયું દિશા અને મૂલ્ય બંને આપણે મેળવવાના છે બરાબર છે તો હવે જો તો આપણે સૌપ્રથમ મેળવીએ AC તો AC શું લખાય તો કે AC ઓમેગા સ્ક્વેર r પણ લખી શકાય બરાબર છે તો જો તો 2t સ્ક્વેર એટલે 4t સ્ક્વેર * 2 એટલે શું મળી ગયું 8t સ્ક્વેર અને 8 * શું થશે 4 ને કેમ કે સમય આપણે કેટલો લીધો છે તો કે 32 મીટર પર સેકન્ડ સ્ક્વેર કેમ કે આપણે સમય લીધો છે t 2 સેકન્ડ તો 32 મીટર પર સેકન્ડ સ્ક્વેર હવે જો તો આપણે AT મેળવવો છે પરંતુ AT માટે આપણે સદિશ v નું મૂલ્ય જોઈએ તો v શું લખાય તો કે v ઓમેગા r તો ઓમેગા કેટલો છે 2t અને r કેટલો છે 2 તો v નું મૂલ્ય શું મળી જાય 4t તો d/dt અહીંયા શું આવશે 4t તો વિકલન શું આવશે 4 હવે જો અહીંયા આપણે t મળતો જ નથી તો કોઈ કિંમત મૂકવાની જરૂર નથી તો AT 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર છે અને હવે તેના આધારે આપણે સદિશ એનું મૂલ્ય મેળવી શકીએ જે શું હોય AC સ્ક્વેર પ્લસ AT સ્ક્વેર માટે મોડ ઓફ સદિશ A અંડર રૂટ 32 નો વર્ગ પ્લસ શું થશે 4 નો વર્ગ અને આનું જે કાઈ વર્ગમૂળ કાઢતા મૂલ્ય મળે તે તમારે કેલ્ક્યુલેટરની મદદથી સોલ્વ કરીને લખી નાખો બરાબર છે એટલું તો તમે કરી શકો બરાબર એટલું તમારું આજનું હોમવર્ક હવે જો આપણે દિશા મેળવવી છે જો સદિશ A AT સાથે આલ્ફા જેટલો કોણ બનાવતો હોય તો શું થઈ જશે તો કે tan આલ્ફા મેં તમને કીધું ને જેની સાથે કોણ બને છે તે છેદમાં AC આપણી પાસે કેટલો છે તો કે AC 32 અને AT 4 તો 32 ભાગ્યા 4 તો શું મળશે 8 માટે આલ્ફા tan ઇન્વર્સ 8 તો આ રીતે તમે એની દિશા મેળવી શકો બરાબર છે અને તમે આલ્ફા tan ઇન્વર્સ 8 એટલું લખી દો તો પણ ચાલે અને જો હજુ તમારે વધુ વિગત અથવા તો કે વધુ સચોટ આન્સર લાવવો છે બરાબર છે તો તમારે શું કરવાનું તો કે આપણે લોગ ટેબલનો ઉપયોગ કરવો પડે બરાબર છે અને એની મદદથી તમે એક્ઝેક્ટ એ જે કાંઈ એંગલ છે એ એંગલ મેળવી શકો કેમ કે tan ઇન્વર્સ 8 નો મતલબ શું છે તો કે tan વિધેયનું મૂલ્ય 8 કયા એંગલ આગળ હોઈ શકે તે આપણે મેળવવાનું છે બરાબર છે હવે જો આ પ્રકારના જ તમને બંને રાશિઓના મૂલ્યો આપેલા હોય પણ ક્વેશ્ચન થોડો અલગ રીતે પૂછાય હોય તો સ્પર્શીય પ્રવેગ
અથવા તો કે ચાલો લાવ ચેન્જ કરી દઈએ હોય તો કેટલા સમય બાદ સ્પર્શીય પ્રવેગ સદિશ A સાથે 45 ડિગ્રીનો કોણ બનાવે. જો તો આ જે કઈ એક્ઝામ્પલ છે બરાબર છે, આ એક્ઝામ્પલમાં તમને પૂછેલું છે શું તો કે સ્પર્શીય પ્રવેગ સદિશ A સાથે 45 ડિગ્રીનો કોણ કેટલા સમય બાદ બનાવશે. બરાબર, તો સૌપ્રથમ તો આપણી પાસે સદિશ A અને સ્પર્શીય પ્રવેગ એટલે કે AT હોવા જોઈએ. બરાબર છે, તો AT આપણે મેળવવું હોય તો આપણે V જોઈએ, તો V શું થઈ જાય ઓમેગા r એટલે 2t * 2 એટલે શું મળી ગયું V 4t, જેને હું અહીંયા લખી દઉં માટે V 4t. હવે જો ત્યારબાદ આપણે મેળવીએ AC, તો AC આવું લખાશે, તો જો તો d/dt 4t શું થઈ જશે તો કે 4 મીટર/સેકન્ડ². બરાબર છે. હવે આપણે AT મેળવીએ, તો AT અહીંયા આપણે AT જ મેળવો કા. હવે આપણે AC મેળવીએ, આ AT d mod of v/dt લખાય ને એટલે આપણે અહીંયા AT મળે છે. AC આપણે શું લખી શકીએ તો કે ω² r અથવા તો કે v²/r ω² એટલે 4t² * 2 અથવા આવી રીતે તમે એને લખી શકો. માટે AC શું થઈ ગયું 8t². હવે જો ખાસ સમજવાનું છે, તમારી પાસે AC પણ આવી ગયો ને AT પણ આવી ગયો અને અહીંયા તમને કહે છે સ્પર્શીય પ્રવેગ સદિશ A સાથે 45 ડિગ્રીનો કોણ કયા સમય આગળ બનાવતો હશે અથવા કેટલા સમય બાદ બનાવતો હશે. તો જ્યારે આવી કોઈ વર્તુળાકાર ગતિ થતી હોય ત્યારે આ સમયની કોઈ ક્ષણે આ બિંદુ આગળ આપણે સ્પર્શીય પ્રવેગની વાત કરતા તો કઈ દિશામાં હોય સ્પર્શકની દિશામાં આ રીતે, અને કેન્દ્રગામી પ્રવેગ તો કે ટુવર્ડ્સ ધ સેન્ટર કેન્દ્ર તરફ. બરાબર છે, તો આ શું થઈ ગયો સદિશ AC, આ શું થઈ ગયો સદિશ AT. પરિણામી કઈ દિશામાં હશે તો કે પરિણામી આ દિશામાં હશે, જેને આપણે શું કહીએ છીએ સદિશ A. હવે તમને પૂછેલું છે શું તો કે કેટલા સમય બાદ સ્પર્શીય પ્રવેગ સદિશ A સાથે 45 ડિગ્રીનો કોણ બનાવે. તો અહીંયા 45 ડિગ્રીનો કોણ બનતો હશે ને. બરાબર, અને સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ મુજબ આપણે જાણીએ છીએ, આપણે પ્રકરણ 4 માં અભ્યાસ કરી ચૂક્યા છીએ કે આનું મૂલ્ય કેટલું હોય અથવા અહીંયા તમે આ સદિશને આ રીતે મૂકી દો. બરાબર, તો આનું મૂલ્ય કેટલું હોય AC જેટલું જ હશે ને. બરાબર, તો tan 45 ખૂણો કોની સાથે બને છે તો કે ખૂણો AT સાથે બને છે. બરાબર છે, તો AC ના છેદમાં AT આપણે જાણીએ છીએ આવી રીતે લખી શકાય, અથવા tan θ સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. બરાબર, AC/AT તો આવું મળી ગયું. હવે જો તો tan 45 ની વેલ્યુ 1, AC ની વેલ્યુ શું છે તો કે AC 8t² અને AT તો કે AT છે 4, તો માટે 1 2t². માટે t² શું થઈ ગયું તો કે 1/2. માટે t શું મળશે તો કે 1/√2 સેકન્ડ. તો કે 1/√2 સેકન્ડ બાદ સ્પર્શીય પ્રવેગ સદિશ A સાથે 45 ડિગ્રીનો કોણ બનાવે. બરાબર છે, તો આ રીતે તમે AC અને AT આધારિત એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો અને પરિણામી પ્રવેગ અથવા તો કે રેખીય પ્રવેગનું મૂલ્ય પણ મેળવી શકો અને દિશા પણ મેળવી શકો. અને જ્યારે તમને આવા કોઈ એક્ઝામમાં સમય પૂછેલો હોય કે આટલા એંગલ બનવા માટે કેટલો સમય લાગતો હશે તો તે પણ તમે મેળવી શકતા હો છો. બરાબર છે, અને આજના લેક્ચરમાં જો તમને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક
કરી શકો છો. અસ્તુ, આભાર.